આ ટ્રીપ પ્લાન કરી ત્યારે અમને એમ હતું કે મજા આવશે, પણ એ નહોતી ખબર કે આટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો જો જિંદગીમાં પહેલી વાર બાજરાનો રોટલો બનાવ્યો. Video start. બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો વિડીયો સ્ટાર્ટ થઈ ગયો છે. તો આ તમે સાચું સાંભળ્યું, કેમ કે આજનો વ્લોગની વિડીયો બનવાનો છે. કેમ કે આ વિડીયોમાં તમને દેખાય એ ટાપુ ઉપર હું જાઉં છું. તો સબસ્ક્રાઈબ કરશો? નહીં કરો ને તો તમારા માટે હું એ ટાપુ ઉપર આખી રાત રોકાવાનો. જોકે હું એકલો નહીં, ઘણા બધા છે. વિડીયોમાં તમને દેખાતા જ હશે કેટલા લોકો છે. તો હાલો મળવી એ ટાપુ ઉપર. આપણા મસબાવાળા ભાઈ આવી ગયા છે. જો બધું અહીં સામાન અમે મેક્યો હતો, એ સામાન લઈને ગાડી ફેરા મારી દેવી અત્યારે. અમે અહીંની ભાષા બોલવા માંડ્યા, બોલો મસબો. આજે અમે બોટ કહેતા. હવે જો બધો સામાન યાર કેટલો ખબર અમારું કે વાત ન પૂછો. એમાં આ પાણીને એવું તો અહીંથી મવામાં જ લીધું એટલે વાંધો નથી. કયો મસબો એ આપણે નથી ખબર. જો બધો સામાન પાણીના બાઉલ ને ક્રિકેટ બેટ ને પેલા પૂછો કયો મસબો. પણ ત્યાં જાવ તો ખરી, તમને કહે તે હાથ મને હાથ લાગે ભાઈ. આ દેશ એ થશે ભાઈ. કેમ કરશું? હા બહુ મહેનત હો લાગી. હજુ સામાન જો અડધો જ લાયા, ઓલા હજુ ઉલકો છે. અમને એમ હતું કે એ સાઈડનો ઓલો મસબો પડ્યો ને એ જ છે, એમાં જ જવાનું. આ તો પાછળની સાઈડ છે. તો એ વસ્તુ યાર બહુ અઘરી છે. એમાં અહીંયા તો ઊંડું છે. એટલે મારો ભાઈ યાર ઓલા આવે છે તે એ લઈને જ જવાનું છે. મોટો થોડોક લઈને જવાનું છે. તો કોણ આ ઊંડું છે? હું કેટલો ડૂબી જઈશ? તો રે હું બૂટ કાઢી નાખું. હા એ ભાઈ આવે તો એ આપણે યાર બધું અઘરું છે યાર. જેટલું દેખાય છે ને એટલું સહેલું નથી હોતું. અને ઘણી વસ્તુ હું તમને દેખાડતો ન હોય, કેમ કે કામમાં હોય બધા, એટલે ઘણી વસ્તુ ન દેખાડતો હોય. બાકી જોઈ આજની ટ્રીપ કેવી જાય છે, છેલ્લે સુધી બના રહેજો વિડીયોમાં. અમારી પેલા તમારા ચંપલા પોગી ગયા. હજુ તમે આવીને જ છે. બોલો ચંપલા પોગી ગયા, હવે અમે પોગવી. તો ધીમે ધીમે સામાન જાય છે અમારો. જોઈ છે લ્યા, વાંધો નહીં. તો એ ભાઈ હવે જાય છે અને બધી રીતની છૂટ આપી દીધી છે. કા બધું પડ્યું. હા પેલા કામ કરી, પેલા આપણે પેલા જગ્યા ગોતવી, સારું લોકેશન કર્યું. આ થોડું ભલે પડ્યું, આ થોડા બેગ લેતા જાય. અમે આવું કાંઈક લોકેશન પસંદ કર્યું છે ટાપુ એ. જો આવું થાય, દાજ ઉતરે, થાકી જાય ને પછી આવું બધું અપશબ્દ નીકળે. હજુ શું ઓલું પડ્યું છે ને હાટું લપ હાલે. એ કોણ લેવા જાય? ક્યાં વહી ગઈ બોટ ને? આની ભાષામાં બધા મસબો કહે છે. મસબો હાલો આપણે ઓલું ઉપાડતા. બે માં નું આવે, કેરબો મોટો છે. હાલો આખી રાત હાલે ને એટલા લાકડા ગોતવાના છે આપણે. અને આ જો તરશો આ જો બધું ગોઠવી દીધું. આમ જો તું આ જોત ખરી, ખાલી એક દિવસનું બધું બકાલું એમ કહું. શાકભાજી આ એક દિવસ માટેનું જ છે. કાલ કદાચ બપોર સુધી રોકાવી તો બાકી આખી રાત ને કાલ સવારે કાંઈક બધું યુનિક બનવાનું છે. તો અહીંયા પાણીની સુવિધા કરી નાખી છે, જેને પીવું હોય એને અનલિમિટેડ પીવો, જેટલું પીવું હોય એટલું પૂરું કરી નાખશે. મારે પીવાનું છે. ઓલો એક લાકડા ગોતે છે, અમારે હજુ જવાનું લાકડા ગોતવા. અહીંયા આગે જવું પડશે. આટલા નો થાય મારો ભાઈ. અહીંયા આપણે જેસલમેર બનાવવાનું છે રાતે. હા જંગલમાં જાય રે. હું પાણી પી લો પેલા. અહીંયા તો લાબરાની ખેતી હોય એવું લાગે, જ્યાં જોઈને લાબરા જ છે. ત્યાં બોલો જોવા નથી મળતા લાબરા. ટાપુ ઉપર ઘેટા ક્યાં થાય? કઈ કોક રહેતું હોય બોલા ટાપુ ઉપર. હાલો ઉપર જાય, હાલો હમણાં ખબર પડી જાય કોઈ રહેશે કે નહીં. ટાપુની ઉપરથી વ્યૂ જોવા. અમે અહીં નીચે છીએ.
આમ ફરી ફરીને આવ્યો એક નંબર વ્યૂ છે શરૂઆતમાં અમને લાગ્યું કે લાકડા મળી જાય પણ અહીંયા ક્યાંય લાકડા જ નથી ચડતા બોલો લોકેશન જો તું ખાલી ઓ ભૂઈ ધીસ કેવું છે લોકેશન હાથકાની ડીશ ગાડી નંબર 55 પેલા લાકડાનું કરો યાર એ તો સારું વહેલા આયા નકર અંધારે ક્યાં લાકડા ગોતે આપણે હું નીચે જોઈને એટલે આલું કે ચંપલ કોઈ નથી પહેરે કેમ કે દરિયામાં કોણ ચંપલ પહેરે અને નીચે કાંટા છે એવું છે ઓ પાણા ફૂટી ગયા એમ જ થાય નીચે જોઈને હાલવું પડે આયા પણ એક વાત તો છે આ ભાગદોડની દુનિયાથી બહુ દૂર આવી ગયા ઈ ભાગવું ક્યાંથી બકરા આવ્યા હોય કોર્ટમાં લઈને આવી બોટમાં હું આયા આ સ્પેશિયલ ચરવા હાટો આ ટાપુ ઉપર આવે હાલે વીઆઈપી બકરા હોય ને બાકી જો પ્રૂફ તો છે જ તે યાર જો ભાઈ એરું આયા જો એરુંનો રોડ ઓલા હા એ તો ઠીક પણ ઈ કે બોટમાં બેહીને બકરા આયા હોય ને કે એમ ઉડીને વીઆઈપી કે ઉડીને આવ્યો બકરા કઈ ચરવા આવ્યા અહીંયા ઠેઠ ઓ નીચે કાંટા બહુ છે યાર હુકાઈ ગયેલા લાકડા છે કાઢવાનો વિચાર છે અમે લીલા લાકડા તો નહીં કાપીએ કેમ કે અમારો ફાયદો નથી ને કાંઈ લીલા કાપીને એટલે નુકસાન કાંઈ પણ વસ્તુ ન થાય ને એવું અમે નહીં કરવી ક્યાં એટલા ન હાલે ભાઈ અહીંયા છે લાકડા જો ને અમે હુક્કા લાકડા જ કાઢશું જો અહીંયા જુગાડ હાલે છે આ દોરડું અમારે કાપવું છે આવી જગ્યા છે ને બધું જુગાડ જ કરવું પડે એમની શરી છે તો શરી નથી લઈને આવતા ને ભસ્ત્રી લઈને આવતા આ બધું નીચે પડ્યું છે તોડ્યા જ આવે અને દરિયાનો કેવો અવાજ આવે તમે સાંભળો ખાલી હું હાથ ઉપર માગી કાંટા ગરી તો ઠીક મેં કીધું હાથ ઉપર પથરો મારી દીધું ઓપી ઓપી એક ગામ હસ્તા પડ્યો હે હા લાલ ઓપી 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 હાલો મુશ્किल था पर हमने कर दिखाया હજી થોડું બાકી છે ઓપી ઓપી બે ખાઈ લો હાલો સક્સેસ બાકા જીકી જીણી એમ તમને એમ લાગ્યું કે જંગ જીતી લીધી અમારા માટે આ જંગ જ છે એક દોડો તોડ્યો ઈ વગર જો આ બાવડીમાં છે ને લાકડા હુક્કા છે તે લેવા આયા ઉપર તો કાંઈ ભેગું થયું નહીં કાં કેટલું બળ કર્યું પણ ન ભેગું થયું આ બે નીચે પેલા વિયા હતા નિકુલ ને સંજો બે એટલે વાંધો નહોતો હા લાકડા થઈ જાય બળ કરી કરીને રી હા જો લોહી નીકળી ગયું પગમાં તોય ભેગું થયું નહીં અને પરસેવો જો યાર કેટલા ટાઈમ પછી મહેનત કરી આટલી હાંજે કાંઈ જમવાની મજા આવશે ખેલ લેશો જે હોય ખેંચી લે ભાઈ હા એ ખેંચી લઈ જો થોડા ઘણા જે લાકડા મળ્યા એ લઈને જાવી છીએ હવે અને આમ સનસેટ પોઈન્ટ જો કેમ આ મોજ જ કાંઈક અલગ છે ભાઈ હું મારા જીવનની આ પહેલી મોજ એવી છે કે આવી રીતે કરું છું અને કોઈ નહીં હો અમે અમારી 5 સિવાય કોઈ એટલે કોઈ નથી આખા ટાપુ ઉપર જો અત્યારે અહીંયા ચા બને છે આ કામ અમારે આવીને કરવાનું હતું પણ લાકડાની લપમાં બધું ભૂલાઈ ગયું તે અત્યારે મને યાદ આવ્યું આ તો રાંધવા બેસી ગયો તો હમણાં ગાંઠિયા કાજુ બનાવી નાખે બહુ બળ થઈ ગયો હા બહુ બળ કર્યું લાકડામાં ઉપરના બાવળમાં ફાટી ગઈ આ કપિલને બજરાને લોહી નીકળી ગયું અને તને હાથમાં ફોડલા પડી ગયા બહુ ગાંડી મહેનત કરી લાકડા હાટું આમ જો આ બાજુ દરિયો અને અહીંયા અમારી ચા બને કપિલ આવું ફીલ તો યાર પહેલી વાર જ લીધું મેડિકલમાં તાપ જો એક સાઈડ સાના કહી દે ભાઈ તેલ વધારે એટલે ભાખરી બની જાય ભાઈ આપણે તેલ તો જો નાખ્યું તો હાલે જોતો ઉપર હા હું ઓછું છે એલા આ જોતા એ ઓછું છે જો રોટલીનો લોટ બંધાય છે એટલે બાંધવાનો હતો ભાખરીનો બંધાઈ ગયો રોટલીનો હવે જે બને કાં સંજુ જે બને ખાઈ લેવાનું હા લે ખાઈને પીને મોજ કરો બાકી બહાર નીકળ્યું ભાઈ આવું ન થાય બીજી વાર મસાલો હલો કરવાનો છે બાકી છે હાલે તું હા જો મસાલાનું કામકાજ હાલે છે શું પેલા 2 લાખ ખોઉં છું આપણે મસાલો તો હમો કરો આપણે એમ કહેતા લાઇટની સુવિધા નથી લાઇટની સુવિધા મસ્ત થઈ ગઈ હતી ચાકુ લાવો ભાઈ ચાકુ ઓલે હું તમને છે ને બતાવું 2 મિનિટ રહ્યો ક્યાં દરિયા બાજુ આવેલો તો કાંટા પડ્યા અહીંયા જીવડા જો જો તે ન્યા છે એ લોકો નવા સાઈડ આવ્યો અને દરિયો જો કેવું વ્યૂ છે શેના ખતરનાક એટલે આવી મોજ પણ ક્યારેક જીવનમાં જરૂરી છે સમજો હજુ તો અહીંયા જેસલમેર બનાવવાનું છે અમારે એટલે કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે બાકી જો બાકી અહીંયા સુવિધા તો ફૂલ ચાલુ જ છે ખાવા પીવાની મોજ જ આવશે તમે વ્લોગમાં બન્યા રહેજો ને વ્લોગને લાઈક કરતા રહેજો પાછા હા અને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો મેં તમને કેટલી વાર કીધું સબસ્ક્રાઇબ કરો એ આ હાટું કહેતો હતો કેમ કે તમને કાંઈક નવું દેખાડી શકું તમે સબસ્ક્રાઇબ કરો તો હું નવું દેખાડું ને ઓરે મોડી થાય પછી કળપ થાય ખબર ઓલી પછી શું કરવાનું હું તને હે વણવા ભાઈ ઉપર આમાં કાક ગરી ગયેલું છે આયો તો શું ભાઈ આ સલાહ દે છે બધી ભણાય હો એક વાત છે
આપણા મમ્મીથી તરત ગોળ થઈ જાય ને આ જો નકશા બને ગોળ થાતી જ નથી. આપણથી ગોળ ન થાય. હાનો પાકિસ્તાનનો નકશો છે જો તો એ ભાઈ કપિલ હાલે ને હાવ હાલે હાલે. હાલો દોટે. આ ચીકી વાળું. એ ઈ મોટો મોટો કરી નાખ ભાઈ, ખાંડી નાખવાનું હોય ભાઈ. આપણે ખાંડો આ શું કરું છું એ આ તો કયો ભૂત જેવું લાગે જો ને કોક લગન લોક તો આઈ પગર. કાળુદાસ ચંપકદાસ ગળા રસોઈયો છે ભાઈ. રસોયો દુબઈ થી બોલાયો રસોઈ. ઓસ્ટ્રેલિયન લાગે છે ભાઈ. ભાઈ દુબઈ માં રખડી કાળો થઈ ગયો બીજું કાંઈ. તો જો જિંદગીમાં પહેલી વાર બાજરાનો રોટલો બનાવ્યો, આવો બન્યો છે, થોડોક જો ફાટી ગયો છે. એ તો હાલા કરે, બાકી હાલે ને, બાકી કોમેન્ટ કરી દેજો. પહેલી વારમાં આવું જ હોય, કે પરફેક્ટ ન થાય આપણાથી. જો અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કાજુ ગાંઠિયાનું શાક છે, બાજરાના રોટલા, ભાખરી અને સલાડ. જુઓ કાચી કેરી પણ છે હો. આ બધા જો બેસી ગયા છે. 2 ડીશ છે ને અમે 5 2 ડીશમાં ખાવી છે. બીજો બ્લોગ આપણે પછી કન્ટિન્યુ કરવી, કેમ કે અત્યારે જીવડા બહુ આવે છે કે અમે જમી પણ નહીં શક્યું શાંતિથી. ફટાફટ પહેલાં જમી લેવી. અત્યારે અમે જાવી છીએ વાસણ ધોવા. આગળ મને કાંઈ દેખાતું નતું. આ બાડો તો જો આ કેવા ખૂતી ગયા હા એ પથરા તો ખૂતે છે યાર. કેવો આ જોરદાર ખૂતી ગયા ભાઈ. આ પર લાઈટ કરવું પડે. એ પેલા બધા નીચે ઉતરી જવા દે. ચંપલ પહેર્યા વગર છે પાછા બધા. અહીંયા કાંટા પડ્યા છે. બધે વાગે એવું જ છે. ઘડીક રહ્યો મળવું યાર. આ એક તો તો જો અમે અત્યારે વાસણ ધોઈને આવી ગયા છીએ. હવે અહીંયા બનાવવાનું છે જેસલમેરનો પ્લાન. જો ડેઝર્ટ તો છે જ ત્યાં. જો ગાંડું ડેઝર્ટ તો છે જ તે. જેસલમેર બનાવવાનું છે. તમને બનાવીને દેખાડ્યું જેસલમેર. તો જો અહીંયા જમી બમીને હવે જેસલમેરની સુવિધા બનાવે. એકવાર જો હળગી ગયું બેડો પાર. પછી જો અહીંયા ચા પીતા હોય ને સામે હળગતું હોય, હા 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 કેવી મોજ આવે. અને આ બાજુ મોજાના અવાજ આવતા હોય દરિયાના, પણ હળગતું નથી. અહીંયા ઝાકળ પડી ગયો. જો આ ઝાકળ પડી ગયો. નીચે જો કેવી ધૂળ છે. આને હું ડીઝર્ટ કહેવાય ને, ડીઝર્ટ જ કહેવાય ને રણને. હા ડીઝર્ટ જેવું જ છે બધું અહીંયા. જો અત્યારે તાપ બહુ મસ્ત થાય છે. ડાન્સનો પ્રોગ્રામ છે, જો હાથી ગયા. એવી મોજ આવે છે ને કે વાત જાવ. ગમે એ વગાડો પણ વગાડો. હા જોયું ભાઈ કેવું આવે. આમ કેવું લાગે આમ જો. ઈ તો ટાપુ ઉપર, અહીં દરિયો, આ ટાપુ, અને એમાં વિથ બ્રધર. હા હા ગાંડી મોજો. એમાં હમણાં પાછા ચા મગશું હોય, મેં ચા પીશું એ ત્યાં નજરની સામે. હા હા મોજ જ અલગ છે. જો 12 વાગી ગયા છે ને ચા જો અત્યારે આમાં બને છે. અમે અત્યારે સુધી તાપતા હતા ને એમાં, કેમ કે સામે કોણ ઘડીએ ચૂલો જગાવે. કાં કેમ થયું બની? આમ તો બની ગઈ એટલે વાંધો નથી. અને અમે વાત કરી હતી કે રાતે અમે બધું એક્સપ્લોર કરવા જાવી, પણ ન જવાય યાર. કેમ કે અહીંયા સુમસાન જે આ મોજા આવે છે ને એ એનાથી તો એટલી બીક લાગે છે ને કે એક્સપ્લોર કરવા ને આમ ક્યાં બાવડીમાં જવું, ક્યાં આ મોજા હકીકતમાં ભાઈ બીવરાવે. એ તો આપણા વાતચીત કરવી છે ને એટલે વાંધો નથી આવતો. ગમે જાઓ. એક તો આ જીવડા એટલા નડે છે ને કે વાત જવા દો. શાંતિથી બ્લોગ શૂટ કરવા નથી દેતા. બોલો હા ભાઈ લે જો હાલો ચા પી લેવી. 12 વાગે ચા પીવી. હવે જોઈ રાતે કોણ જાગતું હોય છે વારાફરતી, કેમ કે બધા તે કારણે નહીં હોવી, કેમ કે કોકને જાગવું જ પડશે. જો અત્યારે અહીંયા પથારી કરીને ઓલી સાઈડ હતા, પણ આ સાઈડ અહીંયા પડકે તાપ છે તો સારું પડે એમ બધી રીતને. પાણી ઠેઠ અહીંયા પોગી ગયું છે. કેમ લાગે હવાર પડતા અહીંયા વી આવશે? હા હા તરતા ત્યાં વી જાવ. અને આને જો કાંટો વાગી ગયો છે. ક્યાં છે? હા બસ કાંટો છે, બસ લઈ તે જો આ કાંટો કાઢી દેશે. અને આવું કરવી છે સપોર્ટ સિસ્ટમ. હવે ચા તો પી લીધી છે, માવો ખાવાનું બાકી. જેવી લાઈટ ચાલુ કરી એવા જીવડા ચાલુ, એટલે હું બ્લોગ ઓછો શૂટ કર્યું છે સમજા. હાલો કાંટો કાઢ નાખી. બધા તો એકારે નહીં હોય એ તો મને વિશ્વાસ છે. વારા ફરતી બધા હુઈશું કા, કારણ કે કોકને તો જાગતું રહેવું પડશે.
કારણ કે ક્યારે કોણ આમાં વ્યૂ છે દળતા દળતા એનું ધ્યાન રાખવું પડશે. જો જીવડા થોડીક પ્રોબ્લેમ થાય છે. સારું હાલો જ્યાં જાગતા છે બ્લોગ શૂટ કરશે. અત્યારે 2 વાગવા આવી ગયા છે ને કોઈ હોતું નથી. હવે પ્લાન છે લૂડો રમવાનો. જો 1 આમાં કોઈ નથી નાખી દીધો ને 3 ને 4 બધા જાગવી જ છે. કેમ કે ઊંઘ તો કઈ પેલા આવશે તે કામ એ કહો ભાઈ જોઈ ઊંઘ આવે ત્યારે કેમ અત્યારે લૂડો રમી બનાવો મને હાલો. સામાન અહીંયા ચાઇના બનાવી કાઢો હા એને બનાવી નાખો. ક્યાં તો 4 વાગી ગયા છે ને હજુ જાગવી છે. લૂડો રમતા હતા ને એટલી મજા આવી ને કે વાત જવા દો. હવે ચણા ચોળ ખાવી છે બનાવીને. સામાન તો લાયા જ છે. બનાવીને ખાઈ મજા આવે છે. 4 વાગી ગયા ને કેવો મસ્ત ઠંડો પવન આવે અને સાઈડમાં હજુ ચાલુ જ છે. નિકુલ જો કાંઈક નવું ગોઈતી આવ્યો ક્યાંકથી. હાલો બધો સામાન કાઢો હવે. હુવાની વાત કરતા બોલ કોઈ હુતું નહીં. એક નહીં 5 મિનિટે નહીં બોલો. સવાર જોઈ કોઈ હુએ છે કે નહીં એમ. હજુ તો આપણે ચાલુ કર્યું છે તો હાલે. બધા લાગે તો ઓ દેખો મરચું કયું છે તેજ ગોળા તેજ ગોળા ગોળા એ મરચું આમાં નાખ્યું એટલે ડબલ પાછું. પણ ખાવાની મજા આવે છે. એ તો 4:30 થઈ ગયા છે. કાં અત્યારે બોલવાનો ટાઈમ નથી. તો અત્યારે તો બધા હુવાની તૈયારી કરી ગયા. અડધા હુઈ ગયા છે. હા જાગી આયા હું કોટ હોતું છે હુઈ જ ગયો તો પણ પથારી કરતા એટલે ભાઈ. હા ભાઈ રા કાઈ મેં 2-3 જણા જાગી છે. જો જાગી ગયા બધા. હું જાગું જાગી ગયા. હુઈ જ ગયા તા બધા. હવે અમે હુઈ જાય ઘડી કેમ કે કલાક તો હું પૂરી કરવી જરૂરી છે. સારું હાલો જોયું ક્યારે જાગી સવારે. ગુડ મોર્નિંગ ગાઈસ. તો રાતે જેટલી હવા કરતા હતા ને જો કોઈ ન જાગ્યું. સંજુ એક જાગે છે આ માટે અમારે અત્યારમાં. બાકી કોઈ જાગ્યું નથી. હવારમાં કેવો માહોલ છે. જેવી ઠંડી છે ને બહાર નીકળવાનું મન નથી થતું. મારા એક્સપિરિયન્સની વાત કરું ને તો આખી રાત કેવી ગઈ એમ બહુ બેસ્ટ ગઈ. કાંઈ છે નહીં પણ અમે બધા હારે હતા એટલે વાંધો ન થાય. બાકી આમ બીક તો એવી લાગતી હતી કેમ કે આખી ટાપુ ઉપર અમે એકલા હતા. એ ટૂંકમાં મગજમાં વ્યામ આપણને હોય કે આપણે એકલા છીએ અહીંયા. અને અંધારું થાય અને પ્લસ દરિયો ભરાતો હતો એનો પાણીનો અવાજ એવો આવે તો બીક લાગે. પડખે કોક આપણને અડે ને તો આપણે બેસી જાવી એવું બની જાય. સિચ્યુએશન એવી થઈ જાય. પણ જો અત્યારે કેવું બ્યુટીફુલ લાગે છે કેમ કે રાતે છે ને પાણી આ બધે ભરાઈ ગયું હતું ને જો આ બધે એના કારણે પાણી આવતું હતું એટલે મોજા ભટકાય એવો અવાજ જનરેટ થતો હતો કે બીક ન લગાડ્યું હોય ને તોય લાગે. આપણે કદાચ મૂવીમાં કદાચ જોતા હોય તો એની જેવું થતું હતું. કે અત્યારે એવું કાંઈ છે નહીં કે એવું મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈશ. આવી ગુડ મોર્નિંગ તો ક્યારેય નહીં થઈ હોય કોઈની. એવી ગુડ મોર્નિંગ થઈ છે. અને બાકી હવે જોયું શું કરવી. એટલે ચા પીવાની છે પછી બધું કરવી. ઓલા 2 જાગવાનું નામ નથી લેતા. અને એક જો અહીંયા માટે અને એક આ માટે અમારે જો કોઈ મોર્નિંગ વોક નથી કર્યો પણ આજ કરવી છે કેમ કે અહીંયા યાર એ અલગ જ વાઇબ છે એમ. એટલે હાલો થોડીક રખડવી. હવે હાલો ને યાર ઊભા થાવ ને યાર મગજની નસ કહેતા. આ બધું અહીંયા કરવા આવ્યા છો લે અહીંયા હું આવ્યા છું. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ. હાલા બંધ થઈ જા તું. હજુ કહું છું મેકીને વહી ગયા ને કરે. અમે આમ સરીકમ તો સૂરજ નીકળ્યો ને તારા સંજો અહીં પડખે બેઠો તારનું જાગી ગયો. ઉપર હું ગાળી કરો કેવું બધું મારવાના બધા જ વેલા સંજો જાય ગયો. હા તો ઈ જ કહું છું. તો નથી હું જાય ગયો હા એમ. હા તો એમ જ કહું છું. ખાધેલા મેં જગાડ્યો મેં કીધું જાગે મેં કીધું હવે હા કે જાગું છું. દાદાને જાગતો જો સંજા પાછો હું પણ ઊભો થાય એમ વાત હતી ભાઈ. હવે હુઈ જવાનું અહીંયા શું કામ છે. બસ ને સુરત જોવા થોડા સુરત તો રોજ ઘરે જોઈ. ના ના આની જેવો નહીં જોયો હોય. એક નંબર હતો જગાડ્યો ટાઈમે જગાડ્યો તોલા નતો મેં. આની જેવો તો નહીં જોયો હોય ભાઈ. ઈ તો ઠીક અમે પાછા ઉપર જોઈને આયા કેવી મજા આવી ગઈ. હા દાતા ગોતવા ગયા હતા. તો આ બધો સામાન છે ને તાર સામે શિફ્ટ કરવાનો છે. આ પિલોડી છે ને ત્યાં કેમ કે અહીંયા તડકો આવી ગયો અને અત્યારે અમે અમારે જવાનું હોય મારા મંદિરે પછી આવીને બધું કરવું નહીં કરતા પહેલાં કરતા જ આવી.
પછી જ આવી ઉપર. ધીમે ધીમે અમે હાલતા થઈ ગયા છીએ મંદિર તરફ. ને આમ જો કેવું વ્યૂ આવે છે. અને કપિલ મારી જેમ પાછળ છે. એમ કે એ ચંપલ નથી પહેર્યા ને મેં નથી પહેર્યા. કાંઈ એવું કંઈ માનતા વાનતા તો છે નહીં, પણ આમાં બગડે છે યાર ચંપલ. એવું ઘડિયા ઘડિયા ધોવું એટલે નથી પહેર્યા. અહીંયા તમે ખાલી રસ્તો જુઓ કેમ છે. અહીંથી નીચે ગયા એટલે પૂરું છે ને બાકી. અને અહીંયા મંદિર આવી ગયું જો. ટાપુ ઉપર કાંઈક આવું મંદિર છે જો. ચારે બાજુ દરિયો, ચારે બાજુ એટલે ચારે બાજુ. અને આ ઊંચામાં ઊંચો પોઈન્ટ કહેવાય ને કાં? હા, ઊંચામાં ઊંચો જ પોઈન્ટ છે. કેમ કે આપણે તો ઓલી પાવાસુની સાઈડથી હા ઊંચા પોઈન્ટ ઉપર આવું કંઈક મંદિર છે ખોડિયારમાંનું. હાલો દર્શન કરી લેવી. આવા કંઈક રસ્તામાં જ નીચે ઉતરવી, થોડું ઘણું એક્સપ્લોર તો કરવી. કેમ કે બીજી વાર ક્યારે આવવાનો મોકો મળશે કોને ખબર. એક્સપ્લોર કરેલું કામ આ લાગે. રોજ ખરી કેવી રીતે કુદરતી બન્યું દરિયો. અહીંયા એ કહેતો હજી કાંઈ સાચું વાત છે. ગુફા ટાઈપ છે આ બાજુ તો. આવે અહીંયા મળવી કેવું છે નહીં. એ બાજુ જવાનો રસ્તો જ નથી. હાલો પાછા. હજી આપણે મેચે રમવાની છે. જો મેગી બનાવવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. ટમેટા મજા આવશે નહીં કરતા. નકરું ખાવું બધા ટમેટા ખાય છે. કેમ કે ટમેટા વજા છે, પાછા થોડાક લઈ જાવ એને કરતા ખાય. અહીંયા આવી ગયા એટલે નકરી ભૂખ જ લાગે. અહીંયા આવી એટલે નકરી ભૂખ લાગ્યા કરે. ખાવું પીવીને મોજ કરવાની. નકરું ખાવું ને ખાવું. આ ડુંગળી કેટલી મોડી છે? હું ટોકમાં આનું શું કરશું? એનો સલાડ બનાવવાનો છે. એકવાર ચૂલો હળગ્યો હતો કે હવે કે ઓલી નાખો આવી ગયા એ વાર લાગશે. આરામ કરતા મારે ભાઈ શરીર વાર લાગે. આમ જો પ્રોફેશનલ કટિંગ હો. આનું કચરું કરવાનું છે. ના ગમે એમ હાલ છે. પછી હમણાં ઇન્ડિયા પાકિસ્તાન ની મેચ છે. હા હજુ મેગી રમીને મેગી ખાઈને મેચ રમવા જવાનું. હા ભાઈ આ બધા હું છે ને ખાસ ખબર છે ડિપ્રેશન. તો મેગી બનીને રેડી થઈ ગયા. આમ જો હાથે બનાવ્યો, બાકી નથી લાવ્યા. એ રીતે હાથે બનાવીને મજા જ આવે. ગમે એવું બને મજા જ આવે. અને ગમે ને બહાર જાવીને ત્યાં આવું બન્યું, ઘરે ન બને. દરિયા વાળી મેગી ખાવાની વાત અલગ હતી, પણ હવે અમે પાછા આઈલેન્ડ વાળી મેગી ખાવા. ટાપુ વાળી જો પાછો પડી જો અહીંયા દરિયો ને અહીંયા આપણી મેગી. આ જો આ શું છે કપિલ? આ બધું આજે એ ભાઈ બહાર નીકળી દેવું જોઈએ ભાઈ. બહાર નીકળી હિસાબ. અને એમાં જ આપણે યાર પાણી ઓછું છે. પાણી બરોબર જ છે. દીસું હેરકી ધોવાનો ટાઈમ નથી. આયા ઘમંડ કર્યો કે પાણી પાણી નહીં ખૂટે એમ. બહુ ઘમંડ હતો. કહું છું થોડુંક માપે પાણી રાખો. ઓકે બાઈજા ઓ એ બાઈજા તો પેલા ઘા થાય હમણાં તો પણ આમાંય ફેરવી દેજો ને હારો. શું લેવા પડે? ના બધા ફેરલા તે પેલામાં મારી દો. તપેલામાં નથી મારવો ભાઈ. જે મારવાનો બાકી ખડી કરે બધી મેગી ખાઈ ગયા. આમ તો જો આ કાંઈ માણસ છે? ભૂખત એટલે તે તો નથી ખાધી. તું ઊભો થઈ ગયો રહેવા દે. આ લોકો નકરું ખા કેવા માણસો. અમે કાંઈ ખાધું જ નથી. અમે સરગમ કેટલી ખાધી ખબર? એ તો લોકોને ખબર છે તપેલું કેટલું ભરેલું હતું. જેનિલ ને સુમિત બે ખાઈ જાવ. મારું નામ વગર વાંકે હું કારનો ઊભો થઈ ગયો. યાર તું સાઈડમાં ઊભો છો કારનો બોલ. હું તો અહીંયા કંપની દેવા બેઠો છું ક્યાંનો. જેની કંપની દેવા તમને એકલું ન લાગે એમ? ઓહ હા ક્યાંનો વિયો ગયો. આ નથી ખાધી મેગી. મેચ નો શું પ્લાન છે? હાલો મેચ રમી. થોડુંક હજમ કરવું પડે ને, હમણાં પાછું બનાવવાનું છે કંઈક. તો અત્યારે અમે આવી છીએ વાસણ ધોવા. જો અહીંયા પીસ કઈ રીતને રાખવી ને મેચ રમવા માટે એ વિચારવી છે. કેમ કે જો દડો આમાં ગયો તો યાર કાઢવો કેમ? અને દડો છે ગાભાનો, એ પલ્લી ગયો હોય તો પછી મેચ રમવાની ન મજા આવે. હાલો હું ધોરાવી નાખો ને કપિલ કે એકલો હું ધોવું. મેચ અમારી ચાલુ થઈ ગઈ છે. આ રીતની પીસ રાખવી પડે અમારે. કેમ કે દડો જો દરિયામાં ગયો તો પૂરું. એમાં અનલિમિટેડ અવર છે. નિકોલ કેટલા દડામાં આઉટ કરીશ? દરિયામાં ન જાય ભાઈ. આવું એટલે સેજ રહી ગયો ભાઈ. હા ક્યાં?
હજુ ક્યાં પાછળ કીપરિંગ ચાલો કીપરિંગ કરતા આવી સ્પ્રિંગનો વારો આવી ગયો છે મારા કલેજાનો. દડા હે ને કેમ નાખજે ખબર ટપ્પો આગળ પાડજે એટલે ઝૂકી જ જાય. ઓલ ધ બેસ્ટ. હાલ હાલ જો હાલો ક્યાં જાઉં. એ વાહ નિકોલ વાહ. એ વાહ નિકોલ વાહ. બીજા નંબર કોણ તારો જ છે? હા મેં કીધું મારો વારો આવ્યો બોલ. હવે પહેલેથી ચાલુ છે ને આઉટ થયો એટલે હા ટાપુ ઉપર ટ્રાય બાય નો આવે ભાઈ. ટાપુ ઉપર ટ્રાય રમાડવાની. ઓય આવટ છે ભાઈ આવટ છે એ દાદાગીરી રહેવા દો. આવટ છો ભાઈ. મારો વારો આવ્યો હાલો. મારે બોલિંગ વાળો માર લો. ખોટી ગદ્દારી કોઈને કરવાની જ નહીં બરોબર. આની પછી કોનો જ આવે? એ બા છો તારો આવે. છો હા મારી પાસે કપિલનો વારો છે. હાલો આપણો વારો આવી ગયો. અત્યારે છેલ્લે તો આમ ટીમ પાડી હતી હું અને નિકુલ ને 3 ઓવરમાં 80 રન મેં માર્યા એકલાય. તો એ કે હવે નથી રમવું. જોયું આમ થાય. આ ગરમ જો ભાઈ ધૂળ પણ કાંઠે ને કાંઠે જ છે. હાલો અમે નાતા આવી. અત્યારે જો લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રોગ્રામ. અને શું કહેવાય બિરયાની વેજ બિરયાની વેજ જ છે ને. હા વેજ બિરયાની બનાવી નાખી છે આપણા કપિલભાઈ. પહેલી વાર બનાવીને ટેસ્ટ કોઈ હજુ નથી કર્યો. તે કર્યો બાકી છે હજુ ત્યાં બધું હાલે છે. સલાડ બને છે. છેલ્લી વાર ખાઈ નાખ્યું બરોબર. હા એમ પછી નીકળી જાય અહીંથી. હવે બહુ રોકાયા નહીં આ ટાપુ ઉપર. બહુ એન્જોય કર્યો ફૂલ એન્જોય કર. હા આરામ કરવી કરે છે. 2 દી જાગું. હારો હાલો પેલા ખાઈ લેવી. જો બધો સામાન લઈને તો અહીંયા વહીએ છીએ. ઓલા ભાઈ મસબાવાળા નથી આવતા. ક્યાંની વાટ જોઈ છે. એ હબા આવે સારું કેમ કે 5 વાગી ગયા છે અને અમારે ભાવનગર પાસે જવાનું છે. તો આ વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.